ઘરમાં તમે ધાર્મિક વાતાવરણ રાખશો તો અવશ્ય તમારા છોકરાઓ કે એના છોકરાઓ ધર્મમાં રુચિ રાખશે ને રાખશે જ. પણ અત્યારે વાતાવરણ જુદું છે. અત્યારે ઘરમાં કોઈને ઠાકોરજી ગમતા નથી. બધાને હવેલીમાં ને મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા છે. છોકરાઓને એવો ટાઈમ નથી. પણ ઘરમાં ઠાકોરજી હોય તો ટાઈમનો સવાલ જ નહીં. આજે સગુન આરાધ્ય જાય ત્યારે દંડવત કરીને જાય. આવે ત્યારે જો અનુસર ન થયા હોય એટલે તરત હાથ મોઢું ધોઈને આવી જાય. હવે હવેલીમાં કહેવાય 12:30 સુધી દર્શન ખુલ્લા રાખજો, 1 વાગ્યા સુધી. મનોરથ હોય ને 2-2:30 વાગે ને એક્ઝામ હોય, દોડતા આવી જાય. બા ઠાકોરજીના જે અનુસર નથી કર્યા, હા આવી જા. પણ આ બધું ક્યારે બને? જ્યારે આપણા ઘરે ઠાકોરજી આપણા માથે બિરાજતા હોય તો. જો તમે બહાર ઠાકોરજીને રાખશો તો છોકરાઓ બહાર જ છે, પણ અંદર લાવ્યા તો છોકરાઓ ક્યારેય બહાર જશે નહીં. આજે આપણે સંસ્કૃતિ ને સંસ્કારની વાતો કરી. હવે એક નાની વાત. જગન્નાથપુરીમાં દર 12 વર્ષે વિગ્રહ બદલાય, કારણ કે કાસ્ટના છે. હવે વૃંદાવનમાં એક સંત રહ્યા, સ્વામી હરિદાસ. આ નહીં જેણે બાંકે બિહારીને પ્રગટ કર્યા હતા, બીજા સંત, એનું નામ એ હરિદાસ. હવે જગન્નાથ ભગવાનને વૃંદાવન બહુ ગમે, વ્રજ બહુ ગમે. જગન્નાથપુરીમાં રહીએ તો વ્રજ બહુ યાદ આવે. માખણ મિશ્રી યાદ આવે, યમુના કિનારો યાદ આવે, ગિરિરાજ બાવા યાદ આવે, વ્રજવાસીઓ યાદ આવે. એટલે હરિદાસને સ્વપ્નમાં કહ્યું, સ્વામી હરિદાસે, કે બાબા આ વખતે વિગ્રહ બદલાવે ને તો એ મારા વિગ્રહને તમે અહીંયા લઈ આવજો વૃંદાવનમાં, મારે અહીંયા રહેવું છે. હરિદાસ સવારે ઉઠીને કે કોઈ દિવસ આટલા વર્ષોથી જગન્નાથ ભગવાન જગન્નાથપુરીમાં બિરાજે છે, એ વિગ્રહ જેની લીલા હોય ત્યાં જ પ્રસ્થાપિત કરી દે છે. મારા જેવા તુચ્છ સંતને કોઈ આપે? બીજે દિવસે સ્વપ્ન આવ્યો, બાબા મોકો વૃંદાવન આનો હે, હવે વિગ્રહ બદલાવાનો સમય નજીક આવે છે, આપ જલ્દી જગન્નાથપુરી આવો અને મારા વિગ્રહને લઈ જાઓ. ઓલા કે ચલો, ઠાકોરજીએ સ્વપ્ન આપ્યું છે, હવે ત્યાં મને કાઢી જ મૂકવાના છે. એક તો મારો ડ્રેસ આવો, કારણ કે આખો દી રાધે રાધે શ્યામ મિલાદે મધુકરી કરવાની અને 24 કલાક ઠાકોરજી નામ લેવાનું. મને કોઈ ઊભોય નહીં રહેવા દે. પણ આની લીલા એ જાણે. આવ્યા જગન્નાથપુરી, ઓલા પૂજારી નોયડા, એ કે આ વિગ્રહ ક્યાં બદલાવાનું? એ કે આ પરમ દિવસે. એ કે એ વિગ્રહ આ વખતે મને આપવાનો જ, મારે વૃંદાવન બ્રજમાં લઈ જવાનું. એ નીકળ બહાર, તારા જેવા તો ઘણા દોડા આવે છે. શરમ નથી આવતી? આ વિગ્રહ વર્ષોથી અમે કોઈને આપીએ છીએ, આજ પછી દર્શન કરવા ન આવતો. સ્વામી હરિદાસ તો બિચારા, કે મને ખબર જ હતી કે મને કોણ આ વિગ્રહ આપે. અને જે લોકોની રીત હોય આટલા વર્ષોથી, કે જ્યાં એને પધરાવતા હોય ત્યાં જ પધરાવવાના, વિગ્રહ કોઈ મને આપે? હવે આખી રાત ઊંઘ ન આવી, રોવું આવે કે પ્રભુ સ્વપ્ન આપ્યું, પણ સાચું તારે કરવાનું, મારા હાથમાં તો કાંઈ છે નહીં. ત્યાંના રાજાને સ્વપ્નમાં કહ્યું
કે આ સ્વામી હરિદાસ વ્રજમાંથી આવ્યા છે. આ વખતનું વિગ્રહ એને પધરાવવાનો છે. દર વખતે 12 વર્ષે વિગ્રહ બદલાય. જે સ્વરૂપ હોય ને એમાંથી એને પેલા નવા વિગ્રહમાં પ્રસ્થાપિત કરે અને ઓલું જીવનું વિગ્રહ હોય એને જે વિધિ થતી હોય કરી નાખે. રાજા કે આ તો ભારે કરી, હું સ્વામી હરિદાસ ગોતું ક્યાં? એ કે મંદિરના દરવાજાની બહાર એકલા બેઠા છે, રાધે રાધે શ્યામ મિલાદે બોલે છે. 2 દિવસે કાંઈ મોઢામાં નથી નાખ્યું, કારણ કે પૂજારી એને ધમકાવ્યા છે. રાજા આવ્યા, બહાર બેઠા હતા, જટા વધેલી ને એવા વસ્ત્રો ને રાધે રાધે શ્યામ મિલાદે, રાધે રાધે શ્યામ મિલાદે, રાધે રાધે શ્યામ મિલાદે. બાબા, આપ સ્વામી હરિદાસ? હું અહીંનો રાજા. એ તો આપણા પહેરવેશ ઉપરથી જ ખબર પડી જાય છે આપ રાજા છે. મુગટ ઉતાર્યો, આવો અંદર. મને પૂજારીએ ના પાડી છે કે મંદિરમાં પગ ન મૂકતા, કે રાજા કે પછી તો અવાય ને આવો. આવ્યા. રાજાએ કહ્યું, પૂજારીજી આજે વિગ્રહ? એ કે હા. હવે રાજા કે આ વખતનું વિગ્રહ રાતના કોઈને ખબર ના પડે, સ્વામી હરિદાસને પધરાવી દેજો અને એ બારોબાર વ્રજમાં જશે. આ બધી લીલા રાતના થઈ જશે, કોઈને ખબર નહીં પડે. પૂજારીજી કે આટલા વર્ષે મને ખબર છે ને બધી. આ વખતનું વિગ્રહ જગન્નાથ ભગવાનની ઈચ્છા એવી છે કે વ્રજમાં જવું છે તો વ્રજવાસી જ, ત્યાંથી જ આવ્યો છે, લીલા ત્યાંની જ છે. પૂજારી કે જેવી આપની ઈચ્છા. રાતના વિગ્રહ બદલાવ્યો, એ વિગ્રહ લઈ સ્વામી હરિદાસ શું ઠાકોરજીએ કર્યું, તરત વ્રજમાં આવી ગયા. એની સાથે હતું કોણ? વિગ્રહ હતું ને જગન્નાથ ભગવાનનું, અને યમુના કિનારે એનું સ્થાપન કર્યું. અને આજની તારીખમાં વૃંદાવનમાં જગન્નાથ ઘાટ જ્યાં છે ને, જગન્નાથ ઘાટ યમુના કિનારે, ત્યાં જગન્નાથ ભગવાનનું વિગ્રહ છે, બિરાજે છે. તો આ બધી લીલાઓ મારા વાલા આજની તારીખમાં બને છે. કંઈ આજે મેં કીધી એના કપડ કલ્પિત કોઈ નથી, બધી હકીકત છે. તો આવી તો અનેક લીલાઓ વ્રજની, વ્રજવાસીની, વૃંદાવનની, ગોકુળની, બરસાનાની, નંદગાંવની, જગન્નાથપુરીની, જ્યાં જ્યાં સાવર્યો ત્યાં ત્યાં બાવરિયાની લીલા છે. બોલો વલ્લભાધીશ હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 73મી. શ્રી વૃંદાવન બાનિક બન્યો, કુંજ કુંજ અલિકેલી, અરુજી શ્યામ તમાલસો, માનો કંચન વેલી. શ્રી વલ્લભ માનો કંચન વેલી. અત્યારે આપણે વૃંદાવનની જ વાત ચાલે છે બધી. વૃંદાવન બાનિક બન્યો. વૃંદાવનની શોભા અવર્ણનીય છે. વૃંદાવન મેં આની પહેલાં 15 દિવસથી કહું છું કે અલૌકિક 3 જાતના. અત્યારનું જે વૃંદાવન છે આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક, એ કામવન ને ચંદ્ર સરોવર ને એ બધું. વૃંદાવન બાનિક બન્યો. હવે એની શોભાનું વર્ણન કરે છે કે વૃંદાવનની વેલીઓ, વૃંદાવનના વૃક્ષો, વૃંદાવનના પુષ્પો, વૃંદાવનની કળી, વૃંદાવનની સુગંધ, વૃંદાવનના પક્ષીઓ, વૃંદાવનનું વાતાવરણ, વૃંદાવનની સુગંધ. કુંજ કુંજ અલી કેલી. અલી એટલે ભમરાઓ. કુંજ કુંજમાં ભમરાઓ ગુંજન કરે છે. હવે લૌકિક ભમરાની અહીં વાત નથી થતી,
કેલી કોણ કરે છે? અલૌકિક ભમરાઓ. ઘણામાં એવું લખ્યું હોય છે ભમરા એટલે ઠાકોરજી. ઠાકોરજી ગોપીઓ સાથે, સામનેજી સાથે કેલી કરે છે એટલે કે ગુંજારો કરે છે. અરુજી શ્યામ તમાલસ માનો કંચન વેલી. અરુજુ એટલે વીંટળાઈ ગયા. શ્યામ તમાલનું વૃક્ષ છે, જુઓ, શ્યામ તમાલસું. અને વેલી કઈ છે? કંચન વેલી. એટલે જે તમાલ વૃક્ષ હોય એ કેવા હોય? શ્યામ હોય. અને ઓલી વેલ હોય એ કેવી હોય? પીળી હોય, સુવર્ણ વર્ણ, સુવર્ણ વર્ણની. તો તમાલ વૃક્ષ છે ઠાકોરજી છે. અને જે કંચન એટલે કે સોના જેવું કોણ છે? ઓલી વેલ, એ કોણ છે? એ સામનેજી છે. તો કુંજમાં જે કેલી કરે છે એ કોણ છે? ઠાકોરજી અને સામનેજી એકબીજાને વીંટળાય છે. અહીંયા જે બીજો ગૂઢ ભાવ છે એ મારાથી નથી વર્ણવાતો, પણ વૃંદાવનની અંદર કેલી જો 3 જાતની કુંજ, કુંજ, નિકુંજ, નિબીડ અને નિભૃત, 4. કુંજમાં બધાનો અધિકાર. અહીંયા બહાર બેઠા હોઈએ તો પોસ્ટમેન આવે, વાળવાવાળાએ આવે, શાકવાળાએ આવે, ધોબી આવે. હવે દીવાનખાનામાં આવ્યા, હોલમાં આવ્યા, તો ત્યાં બધાય નહીં આવે. શાકવાળા અંદર ન આવે, ધોબી ન આવે, પોસ્ટમેન બધા બહાર ઊભા રહીએ, કુરિયરવાળા. તો અહીંયા કોણ? આપણા ઘરના અને આપણા સગાવાલા અને આપણા અંગત. તો કુંજમાં બધાય. નિકુંજમાં ઠાકોરજી ને સામનેજી ને સખાઓ ને સખીઓ ને પશુઓ ને પક્ષીઓ ને વ્રજવાસીઓ ને એ બધા. પછી નિભૃત, ખાલી સખીઓ અને ઠાકોરજી અને સામનેજી. અને નિભૃતમાં ઠાકોરજી ને સામનેજી સિવાય કોઈ નહીં. તો ત્યાં રંભન, પરિરંભન, ચુંબન, આલિંગન, રસ, રાસ બધું. આનું વર્ણન ગુસાઈજીએ શૃંગાર રસબંડનમાં કર્યું છે. આ ગ્રંથ ટોટલી પુષ્ટિ માર્ગીય છે. પરંતુ જો તમારામાં લૌકિક વિચાર છે, તમે લૌકિક સંસારમાં છો, તમારું ચિત્ત હજી શ્યામમાં પરોવાયેલું નથી, તો ગુસાઈજીએ પહેલા પાને સ્પષ્ટ આજ્ઞા કરી છે કે આ ગ્રંથને વાંચવો તો નહીં, જોવોય નહીં અને સ્પર્શ પણ ન કરવો. કારણ પ્રગટ કરે રસ જાય. હવે માધુર્ય ભાવવાળી ગોપી હોય અને યશોદાજી છે વાત્સલ્ય ભાવવાળા. હવે એ ગોપીઓ પોતાના ઠાકોરજી સાથેના માધુર્ય ભાવની વાતો યશોદા જોડે કરે તો યશોદાજી એને સહન ન કરી શકે. એટલે જેને જે ભાવ હોય ને એ ભાવ છે. એટલે જ કહ્યું છે સરખા સરખું હોય ને એની હારે સંબંધ રખાય. હવે માનો કે મારો વાત્સલ્ય ભાવ છે અને બીજા વૈષ્ણવ 4 આવ્યા આપણા ઘરે, એનો માધુર્ય ભાવ છે, તો હું નંદ બાવાની ને યશોદાજીની ને એની ડેલીની ને માખણ ચોરીની ને ખીરકની ને ગયાની ને વાતો કરીશ, એ સાંભળશે. પણ એને ઠાકોરજીની નિકુંજ લીલામાં જે આનંદ આવશે ને માધુર્ય ભાવમાં, એ આ વાત્સલ્ય ભાવમાં નહીં આવે. એટલે અહીંયા શું કહે છે? અરુજી શ્યામ તમાલસો માનો કંચન વેલી. આ નિકુંજમાં શ્યામ તમાલનું વૃક્ષ જાણે ઠાકોરજી અને કંચન વેલી માનો સામનેજી, અને બે જે વીંટળાય છે. અંગ સો અંગ મિલાય, હૃદય સો હૃદય મિલે, ઓષ્ઠ સો ઓષ્ઠ મિલે, નૈન સો નેલ મિલે, પ્રેમ સો પ્રેમ મિલે. આની ઘણી લીલાઓ છે, પણ આનું વર્ણન થઈ શકે નહીં. એટલે આ સાખીને આપણે અહીં વિરામ આપીએ. હવે આગળ 73 બધું વૃંદાવનનું જ આવશે. શ્રી વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાને કોઈ, એક પાત કે સુમીર કે
આપ ચત્ર ભુજ હોય શ્રી વલ્લભ, આપ ચત્ર ભુજ હોય વલ્લભાધીશ. ઓલો ગેસ બંધ કરો.